દર્શક મિત્રો કચ્છથી આશુતોષ નાગોરી આપણી સાથે જોડાઈ ગયા છે। જી સર, આપનો સવાલ પૂછો। ગુડ આફ્ટરનૂન મેમ। જી મેડમ, મારી પાસે પેજ ઇન્ડસ્ટ્રીઝ છે, 2017માં લીધેલા છે 14,000ના રેટથી, 10 શેર છે। તો હજી 3-4 વર્ષ તો હું આરામથી રહી શકું એમ છું। ખાલી મેરો 50,000 ક્યારે ક્રોસ થશે એનું થોડુંક મને પૂછવાનું છે। એક વખત તો થઈ ગયા છે પણ પાછું ડાઉન થઈને પાછું હવે ક્યારે 50,000। ઓકે વિરાટ, પેજ ઇન્ડસ્ટ્રીઝ માટે સવાલ છે તેમનો। 2017માં તેમણે ખરીદારી કરી છે 14,000ના ભાવે, 10 શેર તેમણે ખરીદ્યા છે। સારો એવો નફો અત્યારે તેમને થતો દેખાઈ રહ્યો છે અને લોંગ ટર્મ હજી તેઓ હોલ્ડ કરી શકે છે। પણ લેવલ્સ વાઇઝ ચાર્ટ સ્પેસિફિકલી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પેજ ઇન્ડસ્ટ્રીઝ જે રીતે તે જણાવી રહ્યા છે 50,000ના લેવલ્સ આપણે એકવાર જોયા છે, ફરી એકવાર ક્યારે આપણને આવતા જોવા મળશે અને કઈ રીતે અહીંયા વ્યૂ રહેશે પેજ ઇન્ડસ્ટ્રીઝ માટે? તો પહેલા તો તમને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન્સ કે તમે સારા એવા ટાઈમથી એને હોલ્ડ કરીને રાખ્યો છે। 14,000થી લઈને અત્યારના 45,000ની આસપાસનો ભાવ આપણે જોઈ રહ્યા છે। તો કંઈક ને કંઈક ઉપરની સાઈડ પર 50,000નો લેવલ જે રીતના તમારો કન્સર્ન છે, એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે। બેક ટુ બેક આપણે 2 વખત એ લેવલ પાસેથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું છે। તો જો અહીંયાથી 50,000ના લેવલ સરપાસ થાય છે તો એક સારી એવી રેલી અહીંયાથી તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો। સેકન્ડલી, પાર્શિયલ બુકિંગ, પ્રોફિટ બુકિંગ કરી લેવાની તમને સલાહ રહેશે। જ્યાં તમે 50,000નો લેવલ જો આગળ તમને ફરીથી બનતા જોવા મળે છે ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ રહેશે પાર્શિયલ બુકિંગને, અને બાકીના રેસ્ટ ક્વોન્ટિટી તમે હોલ્ડ કરીને ચાલી શકો છો આવતા સમય માટે, જ્યાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ જે રીતના વીકલી ચાર્ટ પર હાઈ લો ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે। મંથલી ચાર્ટ પર પણ આનો ચાર્ટ સેટઅપ ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે। સેમ વે ડેલી ચાર્ટ પર પણ ઘણા સારા લેવલ પર આપણને કારોબાર થતો જોવા મળ્યો છે। તો ઉપરમાં તમે 56,000થી લઈને 60,000 સુધીના લેવલ્સ પેજ ઇન્ડસ્ટ્રીમાં બનતા જોવા મળી શકે છે, જ્યાં તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો 45,000ની આસપાસનો। ફિલહાલ માટે તમારે વેઇટ કરવાનું રહેશે। 50,000ની આસપાસ પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ, ત્યારબાદ તમે એને હોલ્ડ કરો 60,000ના ટાર્ગેટથી 45,000ના સ્ટોપ લોસ માટે। ઓકે, તો આ વ્યૂ એક બનતો દેખાઈ રહ્યો છે। પાર્શિયલ પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ, જ્યારે 50,000ના લેવલ્સ તમને મળે છે ત્યાં તમે કરીને ચાલી શકો છો અને બાકીના જે 50% તમારી પાસે જે શેર છે ત્યાં તમે હોલ્ડ કરીને ચાલો। 45,000નો સ્ટોપ લોસ અને 60,000 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે। તો અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિ તમારે ખાસ રાખવાની છે। 50,000ની ઉપર તમે પાર્શિયલ પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો। બીજા એક દર્શક મિત્ર